સીબલો તો ક્યાં રહી ગયો હોય, જ્યાં જાય ન્યા રે. ઘેર આવવામાં તો ખબર જ નથી પડતી કઈ. હા, ખાવાનો ટાઈમ થઈ ગયો ને જો તો ખરી કેટલા વાગી ગયા તોય આવ્યા નહીં હજી. ઓય માં, ઓય માં, હું થઈ ગયું પણ આમ લંગડા લંગડા કા હાલો? એ કમરની બેન્ડ બજી ગઈ, કમરમાં ટસાકો પડી ગયો મારા. ઓય હાય હાય, એમ કેમ કરતા પડી ગયા? કઈ કર્યા હે કાન લેવાના કે દેવાના? તી થાય જ ને પછી કડા કાન ટસા કાન બધુંય. હું કરીને એવા લીલું પીડું હાસુ કહું મને હાલો? સોનલ કઈ કરની બહુ દુખે, મારો જીવ વયો જાય એવું દુખે હાવ સોનલ. એ જીવ વયો જાય ને એની પેલા કહું હું કરીને એવા નવું. અરે કઈ નહીં, મેં એકલા એ તિજોરી ખસેડીને એમાં આવું બધું થઈ ગયું. મારી કમરમાં તરત ટસાકો બોલી ગયો હોય માં, કેવું દુખે. ન્યા ક્યાં ફર્નિચરની દુકાનમાં ગળી ગયા તમે તિજોરી ઉસી કરવા? હાસુ કહો તો કોની તિજોરી એકલા એકલા ખહેડવાઈ ગયા તા? એ કઈ નહીં, હવે બહાર બેઠો તો ને તો નેન્સી ભાભી એ રાઈડ પાડી કે તિજોરી જીરી ખસેડી આપો ની. એટલે શક્તિમાન તરત દોડીને પૂગી ગયા નહીં? આજે ભોગવો ને ઈ સારું છે, તમે એને જ લાયક છે. સોનલ તિજોરી ખસેડી એમાં હું લાયક ને ભોગવવાનું ને બોલતો? સોનલ તિજોરી ખસેડી એમાં કઈ ગુનો કહેવાય? હા, તું તો એવા જ કરતી હોય. એ તિજોરી ખસેડી ને ઈ કઈ ગુનો નત, પણ નેન્સી ઝટુકલીની ને એકલા એકલા કોને ખહેડવાનું કીધું તું? હા, અહીંયા કિને આમંત્રણ આપ્યું તું શક્તિમાન બનવાનું તમને? હા, એકલા એકલા પૂગી ગયા, ભોગવો હવે. સોનલ કેવું મને દુખે ને, એક તો તું છે ને મારી અરે બાઈટ બાઈટ જ કરતી હોય. હા, એટલું બધું દુખે ને તું રાડા રાડ કરે ઉપરથી. કરે જ ને, મેં કીધું તું થોડી થોડીને જઈ જો ન્યા. હા, બાહુબલી બનવાનું કિને કીધું તું તમને? હવે સેવા તો મારે કરવાની ને. જાવ ઓલી ઝટુકલી નેન્સી ને બરે ક્યાં હો, કમર દબાવી દે તમારી. જાવ જાવ. ઓહો, બહુ જોરદાર મોકો મળ્યો હે. હારું તો નેન્સી ભાભીને ફોન કરાય. આ જો તો ખરી એટલું બધી દુખે તો એટલા દુખમાંય મોકો ગોત્યા માણસનું કરવું હું મારે. અરે તે તો હમણાં કીધું કે નેન્સી ભાભીને ફોન કરો, કમર દબાવી આપશે, તો એટલે તો મેં કીધું કરવાનું. કરની હવે પાછી જઈએ હોય તો કહેતી હોય મારી વાત નથી માનતા તો કઈ હવે. તમારા તો કામ જ એવા છે ને, આના કરતા તો તિજોરી આખી આખી માથે પડી હોત ને તો સારું હતું. જો હાસુક લઈ હું છું હોત ને તો નેન્સી ભાભી મને ઉસો કરીને દવાખાને લઈ જાત. એ બાયતા વગરની વાથી તેલ લઈ આવી ને મારા કમરની માલિશ કરી દે. ઓય હા, કામ કરો તમે ને સેવા મારે કરવાની. 15 દી સુધી હવે હું સેવા કરી રાખું ને. ઈ થોડું ઘણું ઘરનું કામ કરવા લાગતા તો ઈ હવે તમારે બંધ ને. સોનલ હું કઈ ની રાડા રાડ થઈ કાવ થયું? આવી હુરહાંટડી. હું હોતી તીને ન્યા સે તારો અવાજ આવતો તો. નીંદરમાંથી ઉઠીને જોવા આવી કે હું થયું. કઈ નહીં મમ્મીજી, શું થયું ઈ તમાર ગગાને પૂછો મમ્મીજી. હું થયું ગગા, કેમ બરાડા નાખે ક્યારનો? બા હું તો કઈ બરાડા નત નાખતો. આ સોનલ જોવની એક તો દુખે ને માથે ટક 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 કરે. હે હું થઈ ગયું પાછું? મમ્મીજી તમાર ગગો શક્તિમાન બનવા ગયા તા, ખબર છે? મમ્મીજી ઓલો બાહુબલી ફિલ્મ છે ને એમાં ઓલો હીરો કેમ શિવલિંગ ઉપાડીને આવે એમ તમારો દીકરો તિજોરી ઉપાડવા ગયા તા, ખબર છે? તું એકલો વરી કે તિજોરી ઉપાડવા ગયો તો? મન ન બોલાવાય, ખબર ન પડે? એને બોલાવ્યો તો હાંધ્યો પડે પાણીમાં. હાવ 6 મહિના સુધી મારે તો પૂરું ને. સોનલ પાણી દે, સોનલ ખાવાનું દે, મારું તો પૂરું જ ને. હા, એટલે સોનલ તો છે એક તો હાવ ટઈટી ને હાવ કરી નાખે ખાટલાની હિંદરી જેવી. સોનલ તને ખબર ન પડે ને એકલા તિજોરી ખહેડવાનું કહેવાય હે? મમ્મીજી મને નહીં, તમાર ગગાને કહો એને ભડભડિયો હતો ને મેં તિજોરી બીજોરી કઈ નથી ખહેડાવી. પૂછો એને કોની તિજોરી ખહેડવા ગયા તા ઈ પૂછો ને. હે ગગા કીની તિજોરી ખહેડવા ગયો તો? આપણી નથી ખહેડી તો? કઈ નહીં મમ્મીજી, હું બહાર બેઠો તો ને તો નેન્સી ભાભીએ કીધું કે જીરીક મને તિજોરી ખસેડવા લાગો નહીં તો એટલે હું આપણો પાડોહી ધર્મ નિભાવવા ગયો તો. કહેવત નથી બા કે સૌથી પહેલો હગો આપણો પાડોહી. તો મને એમ થયું કે હાલની મદદ કરી આવું, એકલા એકલા કઈ કરી લી હે. હા, વડો પેન્દ્રનથી મૂલડીને તરત કૂદકો મારીને પૂગી ગયા. એકલો બા તિજોરી ખસેડતો તો ને તો અચાનક કડમાં ટસકા બોલી ગયો. અરે મારો દીકરો ગગા બહુ દુખે, હાલ દવાખાને જઈ આય. તું હું મૂંગી બેઠી જોઈ જાની બામ લઈને તેલ લઈને માલિશ કર દે મારા દીકરાને. નો હોય ત્યાંથી આવી જાય ને ઉપાડો માંડો મારા દીકરા બે ભેગું થઈને. એ આ મમ્મીજી હારું હમણાં કરી દઉં માલિશ હો. અને તો તેલ વે નહીં ધોકે ધોકે માલિશ કરવી જોઈએ કઈમાં, ઈ જ લાગના છે. ન્યા નેન્સી સટુકલીને ન્યા પૂગી ગયા. ગગા ડોક્ટરને બતાવું હોય તો હાલને બતાવી આવીએ મારો દીકરો હે. એના મમ્મી માલિશ કરશો ને તો હારું થઈ જાય ને એવું લાગશે ને તો કાલે બાલે કે હાંજ ના જઈ આવીશું. ઉપાધી કરો માં તમે બા. હારું ગગા તો આરામ કરજો તો હું જાઉં.
જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને હા, આવા નવા